ફરીથી લઈ લેજો. પણ ખ્યાલ આવ્યો માસી, તમે જે આગળ કીધું ને, તે નહીં જતા રહ્યા હોય એવું નહીં, ગયા જ છે ખુલ્લા પગે, પણ ખુલ્લા પગે જાય તો એમને કેટલો શ્રમ પડે, એનો તાપ છે. એનો તાપ છે. જો ફરીથી લઈ લઉં છું. સેવામાં સંયોગ અને નંબર સાથે લેજો ને, હમણાં રેકોર્ડિંગ ચાલુ થયું છે ને, જરા નંબર સાથે લેજો ને. એટલે આપણે ફરીથી વાંચવું પણ છે. હા હા હા, ઓકે, નો પ્રોબ્લેમ. પૂર્વ શ્લોકમાં જે ભાવ નિરૂપણ થયો તે પ્રાપ્ત થયા પછી કેવલ વિરહાત્મક ભાવ સિદ્ધ થાય છે. આ કેવલ વિરહાત્મક ભાવ અહીં પુષ્ટિ માર્ગમાં ફળ છે. નિશ્ચય તો કેવલ વિરહાત્મક ભાવની ફલતા છે, ચોક્કસ. એમ કે તો આ શબ્દાર્થ હતો વિવેચન. ઉપર દર્શાવેલા ભગવત સેવા તથા ગુણગાનમાં સંયોગ અને વિપ્રયોગ મિશ્રિત છે. ત્યાર પછી એક વિરહાત્મક ભાવ પ્રગટે છે. એટલે આનો અર્થ એવો થયો ને નિશા, કે સંયોગ અને વિપ્રયોગ એ થયા પછી એમાંથી વિરહાત્મક ભાવ આવે, એવો થાય ને, એવો ભાવ પ્રકટ થાય. અહીંયા આગળ એવું છે, અહીંયા આગળ એવી રીતના છે, આપણે જો ભાગવતજીના સંદર્ભમાં લઈએ તો સંયોગ અને વિપ્રયોગ, જ્યારે ધર્મી વિપ્રયોગ છે ત્યાં સંયોગ પણ પાછો થાય છે. પધારે પ્રભુ વનમાં, પછી પાછા પધારે નંદાલયમાં, પાછા નંદાલયમાં સંયોગ, પછી પાછા વનમાં પધારે ત્યારે વિપ્રયોગ. એટલે હજી એ ચાલી રહ્યું છે. પણ જ્યારે સંપૂર્ણ વિયોગ થઈ જાય એની વાત કરે છે. એટલે આગળ ત્યાં સુધી દ્વિદલાત્મક લીધું, કે સંયોગ અને વિપ્રયોગ બંને લીધું. હવે અહીંયા ફલની વાત કરે છે, કે સંપૂર્ણ રીતે જાય. અને હજી પણ ફલની વાત ખાલી કહ્યું જ છે કે વિપ્રયોગ ફલાત્મક છે, પણ હજી તો ત્યાં અહીંયા આગળ એવું પણ બતાવે છે કે સંયોગમાં વિપ્રયોગ છે. એટલે આ જે શ્લોકમાં ચાલુ જ છે હજી એ પણ. જો આ વિરહાત ઉપર દર્શાવેલા ભગવત સેવા તથા ગુણગાનમાં સંયોગ તથા વિપ્રયોગ મિશ્રિત છે. ત્યાર પછી એક વિરહાત્મક ભાવ પ્રગટે છે. જો પ્રભુ આ કેવલ વિરહાત્મક ભાવનું દાન કરે તો એ જ પુષ્ટિ માર્ગમાં સર્વોપરી શુદ્ધ છે, અન્ય કોઈ ફળ નથી. જ્યાં શ્રી આચાર્યજી આ અંતિમ ઉત્તર દલ એટલે કે વિપ્રયોગાત્મક ભાવનું દાન કરે છે, ત્યાં સર્વ ફળ સિદ્ધ થાય છે. આ વિપ્રયોગ ફલરૂપ કેવલ વિરહાત્મક ભાવમાં સર્વ પદાર્થ પ્રભુ રૂપ જ દિશે છે. આ વિપ્રયોગનો ભાવ સિદ્ધ થયે ભગવત સેવા સમયે એટલે સંયોગમાં પણ વિપ્રયોગ દિશે છે. પ્રભુના દર્શનમાં એક પલક પણ આડી પડતા વિકલતા વિરહતા આવે છે. પ્રેમ લહરીમાં પણ એવું ભાન થાય છે કે પ્રભુ મારો ત્યાગ કરી ક્યાં ચાલ્યા ગયા. અત્યારે પ્રભુ વનમાં ઉઘાડે પગે કેવી રીતે ગાયો ચરાવવા જશે? કદાચ દ્વારિકા તો નહીં ચાલ્યા જાય. હું પ્રભુ વિના કેવી રીતે કાળ વ્યતીત કરીશ? આ પ્રકારે કોટાનું કોટી વિપ્રયોગની લહરીઓ સંયોગ સમયે પણ મનમાં આવે છે. કેવલ વિરહાત્મક ભાવ સિદ્ધ થયે પછી લૌકિક દેહ સંબંધી સર્વ ભોગ છૂટી જાય છે અને ત્યારે જ પ્રેમ લક્ષણા ભક્તિ રૂપ મુખ્ય રસની આપણને પ્રાપ્તિ થાય છે. હવે હું પોઈન્ટ્સ બોલું છું. સેવામાં સંયોગ વિપ્રયોગ પ્રાપ્ત થયા પછી આગળના શ્લોકના ભાવ પ્રમાણે થયા પછી જે વિરહાત્મક ભાવ મળે તે જ પુષ્ટિ માર્ગનું ફળ છે. વિરહાત્મક ભાવની ફલતા છે.
આ વિરહાત્મક ભાવનું દાન પ્રભુ કરે તે જ શુદ્ધ ફળ છે, અન્ય કોઈ નહીં. શ્રી આચાર્યજી આ અંતિમ ઉત્તરગલ એટલે કે વિપ્રયોગાત્મક ભાવનું દાન કરે છે, જેમાં સર્વ પદાર્થ પ્રભુ રૂપ આપણને જણાય. પ્રભુના દર્શનમાં વિલંબ થાય તો વિકલતા આવે, વિરહતા આવે. એ પછી પ્રેમ લહરીમાં થાય કે પ્રભુ મને છોડીને ક્યાં જતા રહ્યા, અને પછી એમ થાય એટલે આ પ્રેમ લહેરી એટલે શું કહેવા માંગે છે માસી? જે પ્રેમના બધા રીતે આવેગો આવે છે તે હૃદયમાં જે તરંગો ઉમટે છે, હૃદયમાં, હા, એટલે તરંગો આવેગો આવે છે તે. એટલે કે પછી આવા જે હૃદયમાં ઉમટતા તરંગો દ્વારા હૃદય વારંવાર અનેક વિચાર કરે છે, વિચારો કરે કરતા હશે. એટલે એ જે વિપ્રયોગમાં અનેક લીલાઓનો પણ રસનું દાન થાય, એની સાથે સાથે પ્રભુ પધારી જશે એનો સતત તાપ પણ હોય. એટલે એમાં આનંદની અને તાપની બંનેની અનુભૂતિ એક સાથે છે. હા, તો પ્રેમ લહરીમાં એવું થાય, પ્રભુ મારો ત્યાગ કરી ક્યાં ચાલ્યા ગયા હશે અત્યારે પ્રભુ, અને માં ઉઘાડે પગે કેવી રીતે ગાયો ચરાવવા જતા હશે. પણ એવું પણ થાય કે દ્વારિકા તો ચાલ્યા જશે નહીં, હવે પ્રભુ વિના મારો સમય હું કેમ વ્યતીત કરીશ. એમ સંયોગ સમય પણ, જયારે સંયોગમાં છે ના વિચારો આવે છે ત્યારે પણ આવી વિપ્રયોગની લહરીઓ આવે, એવા તરંગો આવે, એવા આવેગો આવે. અને આવો વિરહ ભાવ જયારે મિશ્ર થાય ત્યારે લૌકિક દૈવિક બધું છૂટી જાય, કેવળ ને કેવળ પ્રેમ લક્ષના ભક્તિ જ રહે છે. આ 14 ગાનું પૂરું થયું. આપણે હવે 15મું લઈ લઈએ છીએ. શિક્ષાપત્ર વાંચે, હું બૃહદ માંથી વાંચું છું. પહેલા શિક્ષાપત્ર નું 14મું મૂળ, કારણ કે હવે મિસપ્રિન્ટ બહુ જ છે આમાં, એટલે મારી આંખોને પણ ફાવતું નથી. હવે 15મું, ફલાશાયમ ફલમ. એકચ્યુઅલી આઈ થિંક એ તો એટલા માટે પૂછે છે, કોઈ પહેલું જ શિક્ષાપત્ર છે, એટલે તમે પેલું જે લઈને બેસો એમાં કદાચ મેં કોઈ એમને કોઈ ગેરસમજ થતી હોય ને એટલે મેં કહું. હા, ના, પહેલામાં 15મો શ્લોક છે, અને હવે 15મો આવે. જે લઈને બેસો એમાં શ્લોક તો બધા સરખા જ આવવાના ને વિવેચન એ મોટા ભાગે સરખું જ આવવાનું. 15મું મૂલમ વાંચું છું. ફલાશાયમ ફલમ કૃષ્ણવદનમ હૃદિ ચિંતયાતામ ફલમ કૃષ્ણ સદા આનંદો ભક્ત ભાવાત્મકત્વતઃ. ફલાશાયમ ફલમ કૃષ્ણવદનમ હૃદિ ચિંતયતામ ફલમ કૃષ્ણ સદાનંદો ભક્ત ભાવાત્મકત્વતઃ. જો ફળની આશા થાય, ફલાશાય ફળની આશા, તો શ્રી કૃષ્ણનું મુખારવિંદ ફલરૂપ જ છે. ફલમ કૃષ્ણ વદનમ હૃદિ, શ્રી કૃષ્ણનું મુખારવિંદ ફલરૂપ જ છે. ચિંતયાતામ, એવું આપણે હૃદયમાં ચિંતન કરવું જોઈએ. જો ફળની આશા થાય, એમ થાય કે આપણને શું ફળ મળે, આગળ પ્રશ્ન આવશે, તો શ્રી કૃષ્ણનું મુખારવિંદ ફલરૂપ જ છે એવું હૃદયમાં ચિંતન કરવું. ફલમ કૃષ્ણ સદાનંદો ભક્ત ભાવાત્મકત્વતઃ. સદાનંદો, સદા આનંદ રૂપ કૃષ્ણ, શ્રી કૃષ્ણ, ભક્ત ભાવાત્મક, શ્રી કૃષ્ણ ભક્તોના ભાવાત્મક છે, અને એટલા માટે કહે છે ફલમ, એટલે કૃષ્ણ ફળરૂપ છે. રીતે હું શબ્દાર્થ વાંચું છું. જો ફળની આશા થાય તો શ્રી કૃષ્ણનું મુખારવિંદ ફલરૂપ છે એવું ચિંતન હૃદયમાં કરવું. સદા આનંદરૂપ શ્રી કૃષ્ણ ભક્તોના ભાવાત્મક છે અને તેથી ફલરૂપ છે. હવે વિવેચન.
પૂર્વ શ્લોકમાં જે આપણને કહ્યું તો ગુણગાન ગાવું એનું શુદ્ધ ફળ મળશે એનું પહેલા કહે છે. પૂર્વ શ્લોકમાં કહ્યું કે સેવા અને ગુણગાન શુદ્ધ ભાવથી કરતા કરતા એટલે સંયોગ અને વિપ્રયોગ અનુભવતા એક કેવલ સર્વોપરી વિપ્રયોગ ભાવ સિદ્ધ થાય છે, જે ફલરૂપ છે. અત્રે કોઈ એમ શંકા કરે કે જો સદા વિપ્રયોગ, હવે જો પેલી શંકા આવી, અત્રે એમ કોઈ શંકા કરે કે જો સદા વિપ્રયોગ રૂપ જ રહે તો તેથી ફલ શું સિદ્ધ થયું? વિપ્રયોગ રહે તો એનાથી શું ફળ મળે? કઈ ફળની આશા કરવી કે ન કરવી? તો ત્યાં સમાધાન કરે છે કે એ વિપ્રયોગ એ જ પરમ ફળ છે. કોટાનુકોટી સુખ પણ એ કેવળ વિપ્રયોગની સમાન નથી. એ કેવલ વિરહાત્મક ભાવનો અનુભવ ભક્તો જ કરે છે. બ્રહ્મા શિવાદિકને પણ એ ભાવ અગમ્ય છે. ગુણગાન કરવામાં તથા સેવા કરવામાં લૌકિક વૈદિક ફળની આશા રાખનારને તેમજ પોતાનો ઉદ્ધાર ઈચ્છનારને પુષ્ટિ માર્ગીય મુખ્ય ફળ સિદ્ધ થતું નથી. મોસ્ટ ઓફ તો દરેક વાક્યના પોઈન્ટ બદલાય છે, થતું નથી. તેથી શ્રી કૃષ્ણ ચંદ્રના વદન કમળનું દર્શન મને ક્યારે થશે? એ જ ફળની ચાહના કરવી. શ્રી ઠાકોરજીનું ઉખારવીન શ્રી આચાર્યજી છે. તેથી શ્રી આચાર્યજીના દર્શનની અભિલાષા રાખવી. ભગવત સેવામાં સાક્ષાત શ્રીજીના મુખારવિંદનું દર્શન વારંવાર કરવું અને એને જ સર્વોપરી ફળ સમજવું. તેમજ વિપ્રયોગમાં શ્રી કૃષ્ણના વદન કમળનું ચિંતન કરવું. ત્યારે કેવલ ફલરૂપ વિપ્રયોગ સિદ્ધ થાય છે અને ફલાત્મક શ્રી કૃષ્ણ બ્રજ ભક્તોના ભાવાત્મક પરમ તત્વ છે એમ સમજી સેવા અને સ્મરણ વૈષ્ણવે કરવા જોઈએ. તમને બધાને ખાસ કેવું નથી પડતું? આ 15માં એવા આપણને મૂલમમાં એવું કહું કે એમાં આમ જોવા જાવ તો વૈષ્ણવને સેવા સ્મરણના જે સ્ટેપ છે એ બતાવ્યા છે સરસ રીતે. વૈષ્ણવે કરવાના સેવા સ્મરણના જે સ્ટેપ છે એ સરસ બતાવ્યા છે. બારણે બંધ કરવું પડશે, અવાજ આવે છે વાતોનો. એટલે શંકા કેટલું સરસ બતાવી, કારણ કે સરસ બતાવી શંકા બહુ જેને ખબર નથી વિરહ શું છે એને તો એવું થાય કે પછી તો એમાં તો શું પ્રાપ્ત કરવાનું, શું મળવાનું એમાં આપણને. એ બહુ સરસ કહું. અને પછી શ્રી આચાર્યજી, પછી બ્રહ્માજી, લૌકિક, બધા સ્ટેપ એટલા સરસ છે નાના. અને આચાર્ય મુખ્યત્વે તો આજ કીધી, એમનું મુખ કમળ, ન્યારો દેખો તો ન્યારો જાનો. એટલે હજી જેને ભેદ દેખાય છે એને જે ફળની પ્રાપ્તિ થવાની છે એ થતી જ નથી, કારણ કે શ્રી કૃષ્ણ હાસ્યમુખ શ્રી આચાર્ય છે એવું કીધું ને. બસ હા, એ કહું ને. એટલે એમાં એવી રીતે બે વાર કહ્યું અને એ જ ફળ છે મોટું એમ કે આપણને. જ્યારે આચાર્ય ચરણ એ વિરહાત્મક ભાવાત્મક સ્વરૂપ આચાર્ય ચરણ એ શ્રી કૃષ્ણ હાસ્યમુખ છે. તો હવે હું તો વલ્લભ નું કરું અને કે હું તો શ્રીનાથજી નું કરું, ત્યાં જ મોટો ઝોલ થઈ જાય, કારણ કે એ બે ન્યારું જુએ ત્યારે ખબર પડે. તમારી આપણને કે છે ને એવું આમ સામાન્ય ભાષામાં એવું કહે છે ને, ભાઈ મૂળ થળને જ પકડો તમે, રાઈટ?
દાન તો એ જ થર્ડને તો આપવાના છે. બરાબર છે, પણ દાન તો એ જ આપવાના છે. થર્ડમાં પણ એ ભિન્નતા નથી. પછી એ ઠાકોરજી છે, ચાહે ઠાકોરજી, ચાહે શ્રી વલ્લભ, એ આચાર્યજી હોય. હા, એટલે એ થર્ડને જ્યારે પકડ્યું ત્યારે શું પકડ્યું છે, થર્ડ શું છે એનું તો જ્ઞાન હોવું જોઈએ ને. હોવું તો જોઈએ. ન્યારું દેખો તો ન્યારું જાણો. પછી કે ના હું તો વલ્લભનું જ કરું, હું તો શ્રીનાથજીનું ના કરું, ત્યાં તો મોટો ઝોલ થઈ જાય. કારણ કે બે અલગ ક્યાં છે? Yeah. છે ક્યાં અલગ? તે તમે કરવાના હતા. અને જો Yeah. હજી વિચારો છો કે તમે કરો છો અલગ, એનો મતલબ કે જીવને હજી તો અજ્ઞાનતા જ છે. શ્રી વલ્લભ ના તો શ્રી વલ્લભનું સ્વરૂપ જાણ્યું છે, ના તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જાણ્યું છે. ઠાકોરજીનું મુખારવિંદ એ શ્રી વલ્લભ ને પણ હે ને. હા, શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી વલ્લભ અને શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ. કારણ કે આજે જ મેં ના તો શ્રી કસમ ઠાકોરજી, ના તો શ્રી ઠાકોરજી ને ના તો શ્રી સ્વામિનીજીમાં ભેદ છે, અને ના તો શ્રી વલ્લભમાં ને ના તો શ્રી ઠાકોરજીમાં ભેદ છે. એટલે બંનેનું ઉભયાત્મક સ્વરૂપ એ જ શ્રી વલ્લભ, દ્વિદલાત્મક સ્વરૂપ એ શ્રી વલ્લભ, દ્વિદલાત્મક. Yeah. અને તૃતીયાત્મક સ્વરૂપ એ શ્રી વલ્લભ, અને બરાબર. સંશ્લિષ્ટ સ્વરૂપ એ શ્રી વલ્લભ. અક્ષી સ્વરૂપ, ફળાત્મક સ્વરૂપ. બરાબર. હવે આટલું બધું કરતા તમે આયા ક્યાં આગળ? કે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી વલ્લભ, તમે કોઈ ભેદ તમને દેખાય ત્યારે, અને એમાંથી જ સ્વામિનીજીના મનરૂપી ચંદ્રમાં, શ્રી ઠાકોરજીના મનરૂપી ચંદ્રમાં, એ જ શ્રી ચંદ્રાવલીજી, એ જ શ્રી ગુસાઈજી. એટલે આપણે કહીએ કે ચાહે વલ્લભ કહો, ચાહે વિઠ્ઠલ કહો. તો આ બધા સ્વરૂપોમાં ભેદ નથી. લીલા ભેદ એ સ્વરૂપ ભેદ છે. સ્વરૂપ એક જ છે. અને પછી તો પછી કહ્યું કે બધાના ભાવથી ભાવિત છે. તો જેનો જેવો જેમાં ભાવ, જેવી જેની જ્યાં પ્રીતિ, અને જે લીલામાં જેનો જેવો ભાવ. બધાને એક સરખી લીલામાં એક સરખો ભાવ તો બધાને હોતો નથી. પણ જો જુદું જુદું દેખાય છે, તો ત્યાં પછી તકલીફ છે. સુધાફોઈ કઈક કહેતા હતા તમે? મેં એટલે આવું જ કહેતી હતી કે ઠાકોરજીનું મુખારવિંદ એ શ્રી વલ્લભ એમ. હા, એ આપણે અષ્ટોત્તર નામમાં કહીએ છીએ ને, શ્રી કૃષ્ણ આશ્રમ. અને પેલું આ મહાપ્રભુજીના એના માટે પેલો સૌંદર્યની જે હૃદયગતમ તે શ્લોકમાં આવે છે તે આપણે લઈએ છીએ ને જે તે એ લીધું ને આપણે હમણાં. હા. ઉભય. તો આ સ્ટેપ વાંચું છું. પહેલા એવું કહું કે જો ફળ, એટલે મૂલમમાં, કે જો ફળની આશા થાય તો શ્રી કૃષ્ણનું મુખારવિંદ જ ફલરૂપ છે તેમ ચિંતન હૃદયમાં કરવું. કારણ આનંદરૂપ શ્રી કૃષ્ણ હંમેશ ભાવાત્મક છે અને તે જ ફલરૂપ છે. આગળના શ્લોકમાં એવું કહ્યું આપણને કે શુદ્ધ ભાવથી સેવા, સ્મરણ અને ગુણગાન કરવા આપણે. અને સંયોગ અને વિપ્રયોગનો અનુભવ થતા એવું થશે કે સર્વોપરી એવા વિપ્રયોગનું ફળ મળશે, અને એનાથી સિદ્ધિ થશે. એ સિદ્ધિ થાય છે જે ફલરૂપ જ છે, એ ફળની સિદ્ધિ. હવે પેલી શંકા આવે. એમાં કોઈ એવી શંકા કરે કે વિપ્રયોગ રૂપ જ રહે તો તેથી શું સિદ્ધ થયું કહેવાય? કોઈ પણ ફલની આશા કરવી કે ન કરવી, ફક્ત વિપ્રયોગથી જેમ કે આપણે રહેવાનું, કોઈ બીજા ફળની આશા કરવી કે નહીં, એનાથી તો શું સિદ્ધ થશે? ત્યાં એનું સમાધાન કરે છે કે આગળના મૂલમાં કહ્યું હતું કે વિપ્રયોગ એ જ